ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સમાચાર મળી રહ્યા છે। જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની ભરતી કરવામાં આવશે। ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે। કુલ 17 કેડર માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે। તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે। 500 રૂપિયા ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે। પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે। આવતીકાલે ફી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન, જે રીતે ભરતી બહાર પાડવામાં આવી છે તેને લઈ અને શું છે વધુ વિગતો? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની જે ભરતીઓ છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એના જ ભાગરૂપે લગભગ 4300 એટલે કે 4300 જેટલી જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયાને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે। આજે રાત્રે મંડળની વેબસાઇટ ઉપર આ અંગેનું નોટિફિકેશન મૂકવામાં આવશે। ગયા અઠવાડિયે જ સંદેશે કઈ જગ્યાઓ પર કઈ કેડર પર કેટલી જગ્યાઓની ભરતી જાહેર થશે એનો પણ સચોટ અહેવાલ દર્શાવ્યો હતો અને એ જ પ્રકારે લગભગ 4300 જેટલી જગ્યાઓ માટે આવતીકાલે બપોરે 2 વાગ્યાથી ઉમેદવારોએ ઓનલાઈન અરજી ભરવાની રહેશે। આ ભરતી પરીક્ષા સારી એટલા માટે ઉમેદવારો માટે રહેશે કે એક જ ફોર્મ ભરવાનું રહેશે આ તમામ પરીક્ષાઓ માટે અને એક જ પરીક્ષા રહેશે। ઉમેદવારોએ માત્ર પરીક્ષા પાસ કર્યા બાદ સિલેક્શન માટે કઈ કેડરમાં જવું છે એ સિલેક્ટ કરવાનું રહેશે। એના કારણે સીધો ફાયદો એ રહેશે કે અલગ અલગ કેડરમાં એક જ ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે। એક સિલેક્શન કેડર કર્યા પછી એને એ કેડરમાં હાજર થવું પડશે, જેના કારણે ખાલી રહેતી જે જગ્યાઓ છે એમાં વધુ ઉમેદવારો સમાવી શકાશે। એ પ્રકારની આ નવી પરીક્ષા પદ્ધતિમાં જોગવાઈ કરવામાં આવેલી છે। તમામ ઉમેદવારોએ 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે ઓનલાઈન। જે ઉમેદવારો પાસ થશે એમને મંડળ દ્વારા આ ફી છે તે પરત મોકલવામાં આવશે। એ પ્રકારનો પણ નિર્ણય મંડળ દ્વારા આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।